નમસ્કાર. ભારતીય હવામાન વિભાગના એક બુલેટિન અનુસાર ઉત્તર પૂર્વ અરબ સાગરમાં શક્તિ નામે એક ચક્રવાતનું સર્જન થયું છે અને અંદાજિત 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જઈને એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે. હવામાન વિભાગના આગલા બુલેટિન અનુસારની સ્થિતિ જોઈએ તો તે સમયે ગઈકાલે દ્વારકા જિલ્લાને સંબંધ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાથી અંદાજિત 360 કિલોમીટર જેટલા અંતરે હતું. કચ્છના નલિયાથી પણ અંદાજિત 360 કિલોમીટરના અંતરે હતું. ત્યારબાદ હવામાન વિભાગના જે લેટેસ્ટ બુલેટિન છે એમના કહેવા અનુસાર આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબ સાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે, એટલે કે દૂર જઈ રહ્યું છે. લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકાથી અંદાજિત 420 કિલોમીટર જેટલા અંતરે છે. નલિયાથી પણ 420 કિલોમીટર જેટલા અંતરે છે. મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે. ગઈકાલે અને આજનો તફાવત જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે. પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને 5મી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચે અને 6ઠી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે, ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે. અને એ વળશે ત્યારે એમનું જે ગતિ અને જે જોર હશે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે. એટલે હાલની સ્થિતિ જોઈએ તો કોઈ એટલું ભયભીત થવાની જરૂર નથી. દૂર જઈ રહ્યું છે, જ્યારે 5મી તારીખે સ્થિત થઈ અને 6ઠી તારીખે રિટર્ન થશે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર એ નબળું પડેલું હશે. હાલની સ્થિતિ આ છે. આ બાબતે જિલ્લાની તંત્રની તૈયારીની વાત કરીએ તો વહીવટી તંત્ર બિલકુલ સજાગ છે. કોઈ પણ નાની બાબત હોય કે મોટી ડિઝાસ્ટરની બાબત હોય, ઓલવેઝ જે વહીવટી તંત્ર હંમેશા સજાગ હોય છે. આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે. 24/7 કાર્યરત છે. જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને ફિશરીઝ, PGVCL, RNB એ લોકોને અધિકારીઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે. જિલ્લાના નાગરિકોની વાત કરીએ તો મારી અપીલ છે કે હાલ હવામાન વિભાગના બુલેટિન અનુસાર સાયક્લોન છે એ દૂર જતું અત્યારે જઈ રહ્યું છે અને 6ઠી તારીખે નબળું પડી અને રિટર્ન થવાની સંભાવના હાલની તકે છે. એટલે હાલ કોઈ ભયભીત થવાની જરૂર નથી, પરંતુ બિલકુલ સજાગ અને સાવચેત રહેવા સર્વે નાગરિકોને અનુરોધ છે. આપને ખાસ કરીને જિલ્લાના માછીમાર ભાઈઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે. અને કોઈ પણ ઘટના બને અથવા તો કોઈ પણ મદદની જરૂર હોય તો આપણા તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમનો તાકીદે સંપર્ક કરી શકો છો. જિલ્લા વહીવટીતંત્ર હંમેશા નાગરિકોની સાથે છે. થેન્ક યુ.